નસવાડીની મુલાકાતે આવેલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આરોગ્ય, શિક્ષણ તથા પાણીની વ્યવસ્થા મુદ્દે આડે હાથે લીધી હતી. નસવાડીમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે આદિવાસી સમાજને આરોગ્ય, શિક્ષણ તથા પાણીની વ્યવસ્થા મુદ્દે પડતી મુશ્કેલીઓને લઈને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે સરકારનું કરોડોનું બજેટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને એનજીઓ દ્વારા એનકેન પ્રકારે સગેવગે કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. લોકો પોતાની રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે. એમાં આ વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં આજે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી અને જે સાધનો પણ નથી, આ વિસ્તારમાં કોઈ બ્લડ બેંક પણ નથી, સાથે સાથે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો આવ્યા છે. એમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ બંધ છે અને શિષ્યવૃત્તિને લઈને જે બાળકોને કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે વાલીઓને સોંપવામાં આવ્યું છે, ત્યારે આ જટિલ પ્રક્રિયામાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે બાળકોને કેટલાક શિષ્યવૃત્તિથી પણ વંચિત રહી જઈ શકે એવી ભીતિ સેવાઈ રહેલી છે. સાથે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે, એના પેચવર્ક માટે, એના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાંય આજે રસ્તાની હાલત બદતર હાલતમાં છે. આ વિસ્તારની વાત કરીએ કે અહીં મોટા પ્રમાણમાં રેતીની લીજો છે, અહીં રેતી રોયલ્ટી આવતી હોય, ડીએમએફ ફંડ આવતું હોય, છતાં પણ આ તમામ આશ્રમ શાળાઓ, એકલવ્ય શાળાઓ હોય કે પ્રાથમિક શાળાઓ હોય, એનું સર્વે કરવામાં આવે તો મને લાગે છે કે ગુજરાતમાં જો સૌથી વધારે શિક્ષકોની કોઈ ઘટ હોય તો એ નસવાડી તાલુકામાં છે એવું મને લાગે છે. આજે ઘણી શાળાઓ વગર શિક્ષકે બાળકો ભણવા માટે મજબૂર છે, ઘણી શાળાઓના ઓરડાઓ નથી. ત્યારે અમે તમામ અમારા પદાધિકારીઓ અને સાથીઓને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીને અહીંના લોકોના ન્યાય આપવા માટે અમે રોડથી લઈને વિધાનસભાના સદન સુધી એમના પ્રશ્નો પહોંચાડવાની કામ અમે આગળ પ્રયાસ કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.